મારું નામ યુગમ પરમાર છે અને આજે છે 100 ડેઝ ઓફ બ્લોગિંગ ચેલેન્જનો ડેશ. તો આ તમે ઇન્ટ્રો તો તમે બધી બહુ જોયો હશે અને ઇનફેક્ટ કે તમે આ જ ઇન્ટ્રોને જોઈને તમે આ ચેનલ પર કનેક્ટ થયા હશો. પણ આજથી હું ચાલુ કરું છું એક નવો ચેલેન્જ ને એ ચેલેન્જ છે 365 દિવસ ઓફ બ્લોગિંગ ચેલેન્જ. તો આજે છે ભાઈ 365 દિવસ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 1. તો ભાઈ ફાઇનલી ડેલી બ્લોગિંગ ચાલુ કરું છું હું અને કન્ટિન્યુઅસ ડેલીને વિડીયો અપલોડ કરીશ, ડેલી લાઈફ બતાવીશ. મેં ખબર નહીં આ ચેલેન્જ ચાલુ કર્યો છે અને હું પૂરેપૂરી મહેનત કરીશ કે વિડીયો ચાલો થોડુંક મોડું ત્યારે એને બી પર્સનલી પણ ડેલી વિડીયો આવે હું કોશિશ કરીશ. અને હા બીજી વસ્તુ કે એક લોંગ વિડીયો અને એક શોર્ટ ને એક લોંગ વિડીયો ડેલીનો એક આવે એવું કોશિશ કરીશ મેં. તો બસ સપોર્ટ બનાવી રહેજો અને આવનારા સમયમાં દિવસ ડેલી બ્લોગિંગ ચાલુ છે. તો ધીમે ધીમે કરીને બધી જે પહેલાંના જે આ ગેપ આવેલો લગભગ 2 મહિનાની 2-3 મહિના જો જે ગેપ આવેલો એ 2-3 મહિનાની અંદર શું થયું, શું નવું આવ્યું, શું જૂનું થયું, તો બધી વાતોને ડિટેલ કરીશ આવનારા સમયમાં આવનારા વિડીયોઝમાં. તો સપોર્ટ આપજો. અને સોરી કેમ કે આ રીતે બ્લોગિંગ સ્ટાઇલમાં જ ચાલુ કર્યો છે કેમ કે મારે ટાઈપોડ છે પણ એ ભાઈબંધના ઘર છે તો એ લાવવાનો છે, ભૂલી ગયો છે. કંઈ નહીં, હવે હમણાં વાગ્યા છે 5:30 અને ભાઈ સામે મસ્ત વાંધાને એવું તો બેસેલું છે. તો સાંજના તમે સાંજના ટાઈમ સોરી યાર તો મતલબ સાંજના સમયે મૂકું આવી રીતે વાંધાને એવું અમે ફરતા જવું છે આવી રીતે. તો બસ અને હવે પ્લાનિંગ કેવું છે આજે અને હા અને આજનો દિવસ મેં ચૂઝ કર્યો કેમ કે આજની તારીખ મને બહુ યુનિક લાગી અને બહુ દિવસ ખાસ લાગ્યો મને કેમ કે આજે છે 26 જાન્યુઆરી 2026. તો 26 તારીખ બી યુનિક છે, પછી 26 જાન્યુઆરી બી છે અને પ્લસ કે આજે ખોડિયાર જયંતિ બી છે. તો બધું કમ્બાઈનલી આજે આજનો દિવસ બહુ સારો લાગ્યો મને. તો બસ અને મેં વિચાર્યો છે કે તમે ખ્યાલ આવે તો જૂના ભોજ છે ને આપણે ટાવર બાજુ કંઈક ખોડિયારમાંનું મંદિર છે. અમુક લોકોને ખબર હશે, બહુ લોકોને નહીં ખબર હોય તો ટ્રાય કરું. ત્યાં જવાનો વિચાર છે. કોઈ ભાઈ બોલે પાડું, કોઈ આવતા થઈ બાકી એકલું જતો હતું બરાબર. તો જઈએ અને હાર્ડની પ્રોગ્રેસ બી તમને આજના ટાઈમે તમને હું કહી દઈશ કેવું છું કેવું નહીં બરાબર. તો ફરીથી એકવાર સ્ટાર્ટ કરું છું, સપોર્ટ આપજો. તમને ખાલી બતાવો કે કેટલી અમાઉન્ટ લે છે. કેમિકલી શાક લાગે પણ સારી છે બહુ તો અહીંયા સ્લો જે આવતો હતો ફ્રીજમાં આવતો હતો અહીંયા આજે મૂકું ગયો છે તો મૂકું પૂછી લઉં કેમ કે રોજ જોબથી ગયા હતા કેટલા 8-8 જો કે ઓલમોસ્ટ 9 વાગી જાય સમજો ને. તો ફ્રીજરનો તો મેં પોતાનો બંધ થઈ ગઈ એકદમ એમ કંઈ તકલીફ નહીં પણ આજે મૂકું આજે ગયો છે મેં પોતો તો ફ્રીજર કરાવી લઈએ. ઓકે શું અપડેટ શું છે જાણી લઈએ. તો કોલ કરતા જેવું છે ત્યાં સુધી આપણે ત્યાં જઈ આવીએ. તો ગાઈસ આવી ગયા છે અને પછી સૌથી જૂનો એરિયા આવ્યા ભરૂચનો. તો આ છે મંદિર, જી અંદરના દર્શન કરીએ. આ છે મંદિર અને એ બધું આગળ ભંડારા અને એ બધું છે પ્રોગ્રામ. અને ભાઈ નેક્સ્ટ લેવલ ભીડ છે અને જ્યારે હું એવો ત્યારે આરતી ચાલી હતી તો ભીડ વધી ગઈ. અને આ પાછળ મંદિર છે અને એની બિલકુલ પાછળ આ જે જૂનું બહુ છે ને એ બહુ છે. આ બધું કવર કરશે એટલે બાકી આ બધું ચોખ્ખું દેખાય. અને આ દિવાલનો ભાઈ દેખાય ગમે ત્યાં પડી જાય એટલે બહુ દૂરથી છે એમ તો.
અને આ બધા હમણાં ઉગી ગયા. બાકી પહેલાં સમય સૌથી આગળ ભવનું જે એવું કહે ને કે ભવ છે શું કહેવાય પોર્ટ હતો પોરબંદર શું કહેવાય યાર પેલું પોર્ટ હતું ને બધું દરિયાથી પેલું સામાન ઉડાડે શું કહેવાય યાર તો એ હતું બહુ એ પોર્ટ બે અહીંયા જ છે. તો આ બધા ઝાડ ને એવું આવી ગયું એટલે બાકી પહેલાં બહુ દેખાય પહેલાં પણ હતા ત્યારે પહેલાં બહુ આવતા હતા અમે. તો બસ હવે હમણાં વાગ્યા છે 6:20 જોતું છે. તો જઈએ અને 8:30 પછી મારે જવું છે ફીઝીમાં ફોન આવ્યો મને કે મેં મારા આવી ગયું. તો એમ તો જઈએ ઊભો હું કે સૌને જોઈ લઈશું. તો જઈએ અહીંથી અને અંદર બ્લોગ તમને કરો કારણ કે ભાઈ ભીડ બહુ હતી અને અમુક જગ્યાએ હોય કે બધી જગ્યાએ બ્લોગ ના થાય. તો એની માટે એક જગ્યા હતી તો બધી જગ્યાએ બ્લોગ ના થાય. તો બસ જઈએ હવે અને ગમે રાખો ભાઈ આ જ અને હા બીજી વસ્તુ અને જ્યારે પાણી આવે ને રેલા ત્યાં બધું પાણી પડે ઉપરથી પાણી આવી જાય ઉપર એટલે ઉપર મીન્સ કે ખાસ બધું અહીંયા આવા બધું પાણીમાં આવી જાય. તો સૌથી જૂનું અને સૌથી યુનિક કે ને એ મંદિર આ છે. યુનિક તો ત્યાં તમને એવું લાગે છે એમ નોર્મલ આ દેશમાં આવીને તમને દેખાઈશ. તમે ઈચ્છતા હો કે તમે આ દેશ આવીને તમે બધું ડિટેલમાં જણાવું તો કહેજો કમેન્ટ સેક્શનમાં જવું છું. અને એ છે ને કોઈ બી જૂનો માણસને પકડીને બેસીશ અને એમની જોડે વાત કરાવીશ. તમે કમેન્ટ સેક્શનમાં કહેજો તમે જોવા માગો છો કે નહીં હે ને. તો જઈએ ચાલો. A few moments later. વાયગા છે 8:30 અને ફીઝને એવું કમ્પ્લેટ કરી દીધી છે. બસ ને હવે હું કહી શકું કે 95-99% જેવું હાર્ડ કમ્પ્લીટ છે પ્રોપર છે. ખાલી જે એવું હોય ને કે અંદરથી પાવર આવે પંચ આવવો જોઈએ એ ટાઈમમાં થોડું મેન્ટલી થોડું સ્ટ્રોંગ થવું પડશે મારે. અને એમ તો બહુ વાંધો નહીં આવે ચાલે. બસ તો જઈએ ઘરે અને હા કદાચ રાતે એવું અંકલેશ્વર જવું કદાચ થોડું કામ છે હા ને કાંઈ જોશું જેવું છે એવું તો કંઈ નહીં જઈએ ઘરે ચાલો. તો ભાઈ મસ્ત ઘરે આવી ગયેલો અને જમી કરીને મસ્ત તેલ બી ચંપુ બની ગયો છું. મસ્ત તેલ માલિશ કરી મમ્મીને હાથે મસ્ત થઈ ગઈ. તો ભાઈ અને જવાનું તો અંકલેશ્વર પણ અમુક કારણસર કેન્સલ થયું છે વસ્તુ. તો કંઈ નહીં બસ આજના વિડીયોને અહીંયા જ કરીશું એન્ડ જો તમને કંઈ બી સારું લાગ્યું હોય તો કરજો લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો બરાબર. તો મળીએ એક નવા વિડીયો સાથે નવા એક દિવસ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.